નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લીના માલપુર તાલુકાના પીપરાણા ગ્રુપ ગ્રામ પંચાયતના સેજાના ખેડૂતોએ જમીન વિવાદને લઈને મોડાસા ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી અને 2015ના ઓનલાઈન પ્રમોલગેશન બાદ ઊભા થયેલા વિવાદોને લઈને ન્યાયની માંગ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે સર્વે નંબરની માપણી સીટ અને નકશાઓ ઓવરલેપિંગ અને ઉલટસુલટ થતાં જમીન વિવાદ ઊભો થયો છે. સાથે જ સરપંચના પુત્ર દ્વારા પિતાના હોદ્દાનો દુરુપયોગ કરી ખેડૂતો વચ્ચે ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ કાયદેસર તપાસ કરીને તાત્કાલિક ન્યાયિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારું નામ પટેલ ગોવિંદભાઈ નાનાભાઈ, ગામ ગોવિંદપુર, તાલુકો માલપુર, પોસ્ટ પીપરાણા. અમે પીપરાણા ગ્રામ પંચાયતના ખેડૂત મિત્રો ભેગા થયા છે એના માટે કે અમારી એક માગણી છે કે સરકાર શ્રી 2015ની સાલમાં જે હવાઈ માપણી કરી છે પ્રોપોગેશન, એના કારણે જે સર્વે નંબરો છે એ રેકર્ડ ઉપર ઉલટસુલટ થઈ ગયા છે અને એ સર્વે નંબરની અમે ચકાસણી કરી અને DLR કચેરીમાં એક અરજી કરતા અરજીના આધારે એમને માપણી કરતાં જૂના રેકર્ડો ચેક કરતા, જૂના લેઆઉટો, જૂની માપણીઓ સીટો ચેક કરી અને ચેક કરતાં એમણે એક લેટર જનરેટ કર્યો છે. એ લેટર સામેવાળી વ્યક્તિ અમને બી જનરેટ કરીને આપ્યો છે. એમાં એવું કર્યું કે સંયુક્ત માપણી કરવી. સંયુક્ત માપણી માટે સામેવાળા વ્યક્તિઓ અરજદારો હાજર રહેતા નથી અને વારંવાર ઘૂસણખોરીઓ કરે છે અને બધા ખેડૂત મિત્રોને હેરાન કરે છે. આ જે પ્રોબ્લેમ છે એ હવાઈ માપણીના કારણે થયો છે. એટલે ભવિષ્યમાં અમે કલેક્ટર સાહેબને એવું વિનંતી કરીએ છીએ કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો જલ્દી ન્યાય મળે, એનો જલ્દી નિકાલ થાય અને રેકર્ડ ઉપર અને ત્યાં હોદ્દા ઉપર એકબીજાને મળી જવું જોઈએ જૂના રેકર્ડ મુજબ જમીન. હું પીપરાણા પંચાયતનો ગ્રામ પંચાયતનો ખેડૂતનો દીકરો છું. કેટલા સમયથી ખેડૂતનો વિવાદ ચાલી રહ્યો છે. મને જાણ થઈ કે DLR કચેરીના ઓર્ડર આધારે સંયુક્ત માપણી થાય અને નિકાલ આવે એમ છે. તો આ સામેવાળા વ્યક્તિઓને અમારા પીપરાણા પંચાયતના સરપંચના દીકરા નિર્ભય રાઠોડ ઉર્ફે પિન્ટુ ખોટી રીતે એ લોકોને ઉશ્કેરીને અને આ લોકોને ખોટી રીતે હેરાનગતિ કરવાની ચાલુ કરી દીધી છે અને રસ્તામાં આવતા જતા લોકોને ટેલિફોનિક અવારનવાર અને મહિલાઓને આગળ કરીને પથ્થરમારો કરાવડાવીને ખોટી રીતે ટાર્ગેટ કરીને હેરાન કરવામાં આવે છે. તો આ કલેક્ટર સાહેબશ્રીને અને DDO સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ મારા ખેડૂત ભાઈઓને તાત્કાલિક ન્યાય મળે. બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે. છેલ્લા 1 વર્ષથી ખેડૂતોને હેરાન કરવામાં આવે છે અવારનવાર. કેટલા ખેડૂતો છે આ? લગભગ આ 250-300 ખેડૂતો છે અને આવા જ લગભગ 6 થી 7 વખત કિસ્સા બની ગયા છે પીપરાણા પંચાયતમાં. અવારનવાર ટાર્ગેટ કરવામાં આવે છે, ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. કેવા પ્રશ્નો છે? પ્રશ્નો કે આ જમીનની બાબતમાં, આ પીપરાણા પંચાયતના ગમે તે કંઈ કામ બાબતમાં કામોના વિકાસ માટે અમે અવાજ ઉઠાવીએ તે બાબતે અવારનવાર રીતે ખોટી રીતે અમને હેરાનગતિ કરવામાં આવી રહી છે અત્યારે અને હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સરપંચ શ્રી બહાદુરસિંહ રાઠોડ છે પણ એમનો વહીવટ બધો આ નિર્ભયસિંહ રાઠોડ પોતે કરે છે. દરેક વસ્તુનો વહીવટ પોતે કરે છે અને ટેલિફોનિક દ્વારા રસ્તામાં અવારનવાર દાદાગીરી તાનાશાહી બહુ વધી ગઈ છે. ગ્રામ પંચાયતની કેટલી વસ્તી છે અને કેટલા ગામડાઓ આવેલા છે? ગ્રામ પંચાયતની ટોટલ 3600ની વસ્તી છે. એમાં 5 ગામડામાં આવેલા છે. બહુ અમારી માલપુર તાલુકાની બીજા નંબરની મારી પીપરાણા પંચાયત છે અને છેલ્લા 30 વર્ષથી એક જ સરપંચ અને એક જ વહીવટ ચાલે છે. તાનાશાહી, દાદાગીરી અને ગુંડાગીરી એમ જે કહેવા જેવું બધી ચાલે છે એમ.